સુરતમાં દાંત ખોતરતી વખતે ભૂલથી 3 ઇંચ લાંબી એમ્બ્રોઇડરી મશીનની સોય ગળી ગયેલા 19 વર્ષીય યુવકને સમયસર સારવાર મળતા મોટી દુર્ઘટના ટળી હતી. યુવકને પેટમાં અસહ્ય તકલીફ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ કરવામાં આવેલા એક્સરેમાં સોય પેટમાં હોવાનું દેખાતા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. સોય શરીરના અંદરના ભાગોને નુકસાન પહોંચાડે તે પહેલા જ તેને બહાર કાઢવામાં આવી હતી. ડોક્ટર નિલેશ ગોધાણી અને તેમની તબીબોની ટીમે એન્ડોસ્કોપીની મદદથી કોઈપણ પ્રકારનો ચીરો કે વાઢકાપ કર્યા વિના સફળતાપૂર્વક સોય બહાર કાઢી હતી. આ જટિલ પ્રક્રિયા સફળ રહેતા દર્દીને જોખમમાંથી બચાવી લેવામાં આવ્યો હતો. સર્જરી બાદ દર્દીની તબિયતમાં ઝડપથી સુધારો નોંધાયો હતો અને સંપૂર્ણ રાહત મળતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દર્દીના પરિવારે સફળ સારવાર બદલ ડોક્ટર નિલેશ ગોધાણી, તેમની ટીમ તેમજ હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. તબીબોએ લોકોને અપીલ કરી છે કે દાંત ખોતરવા કે અન્ય કોઈ કામ માટે સોય, પિન અથવા અન્ય ધારદાર વસ્તુઓ મોંમાં રાખવાનું ટાળવું જોઈએ, કારણ કે આવી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. હું ડોક્ટર હરેશ પાગડા, એડમિનિસ્ટ્રેટર, ડાયમંડ હોસ્પિટલ. કાલે રાત્રે સાંજે 10 વાગે 19 વર્ષીય એમ્બ્રોઇડરીના કારીગર પોતે દાંત ખોતરતા નીડલ ગળી ગયા હોવાની હિસ્ટ્રી સાથે હોસ્પિટલની ઇમરજન્સી વિભાગમાં આવ્યા. તેમનો એક્સરે દ્વારા તપાસ કરતા તેમની હોજરીમાં 3 ઇંચની નીડલ હોવાનું માલુમ પડે તો કેસની ગંભીરતા જાણી સઘન સારવાર ચાલુ કરેલ અને ડોક્ટર હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડોક્ટર નિલેશ ગોધાણી, એનેસ્થેટિક ડોક્ટર રિધિ સભાડિયા અને ઓટી સ્ટાફ દ્વારા એન્ડોસ્કોપી દ્વારા રાત્રે 11:30 વાગે દર્દીને પેટમાંથી નીડલ કાઢી તેમને રાહત આપેલ છે.